નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો જીપ્સ ટોક્સ, જ્યાં આપણે માનસિક આરોગ્ય અને જીવનના વિવિધ પાસાઓ વિશે વાત કરીએ છીએ. હું છું તમારી હોસ્ટ નુપુર ઓઝા. આજે આપણે ખૂબ જ રસપ્રદ અને પ્રચલિત વિષય પર વાત કરવા જઈ રહ્યા છે, ફોબિયા. અને આ વિષય પર વિગતવાર સમજ આપવા માટે મારી સાથે છે માનસિક આરોગ્યની નિષ્ણાંત ધારા પટેલ. આપનું સ્વાગત છે ધારાબેન આ પોડકાસ્ટમાં. થેન્ક યુ નુપુર. મને ખૂબ જ આનંદ થાય છે તમારી સાથે આ મહત્ત્વના વિષય ઉપર ચર્ચા કરવા માટે. ધારાબેન, એ કહો કે ફોબિયા શું છે અને સરળ ભાષામાં આપણા શ્રોતાઓને જણાવો ને. હા નુપુર, ફોબિયા એ એક પ્રકારનો તીવ્ર અને અસામાન્ય ડર છે કે જે કોઈપણ વસ્તુ, પરિસ્થિતિ અથવા અનુભવો સાથે જોડાયેલો છે. આ ડર ઘણીવાર એટલો તીવ્ર થઈ જાય છે કે વ્યક્તિ એ પરિસ્થિતિથી દૂર રહેવા માટે બધું જ કરી નાખે છે, એ માટે પ્રયત્ન કરે છે. જેમ કે ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને ઊંચાઈનો ફોબિયા હોય તો તે પૂર ઉપરથી ચાલવાનું કે ઊંચા બિલ્ડિંગ ઉપર જવાનું એ ટાળી દે છે. અચ્છા, આમ તો આપણે બધા જ ક્યારેક ને ક્યારેક કોઈ ખાસ પરિસ્થિતિમાં ડરીએ છીએ, તો ફોબિયા અને સામાન્ય ડરમાં શું તફાવત છે? ખૂબ જ સારો પ્રશ્ન છે નુપુરબેન. સામાન્ય ડર જે છે એ આપમેળે થતી પ્રતિક્રિયા છે કે જે આપણું શરીર ખતરાથી બચવા માટે આપણને આપે છે. જેમ કે અંધારામાં આપણે ડર રાખવો કે સાપને જોઈને આપણે થોડીક વાર માટે ડરી જઈએ છીએ. પરંતુ ફોબિયામાં આ ડર ખરેખર ખતરો ના હોય, ખતરા વગર પણ હોય તો પણ અતિશય હોઈ શકે છે. તેનાથી શારીરિક અને માનસિક લક્ષણો થઈ શકે છે અને તે વ્યક્તિના દૈનિક જીવનની અંદર, રોજિંદા જીવનમાં કંઈકનું કંઈક અવરોધ ઊભો કરતું હોય છે. ફોબિયાના મુખ્ય પ્રકારો શું છે? ફોબિયાના મુખ્ય 3 પ્રકારો છે. વિશિષ્ટ ફોબિયા, કે જેમાં કોઈ વિશિષ્ટ ચોક્કસ વસ્તુ હોય કે કોઈ પરિસ્થિતિ જે ચોક્કસ પ્રકારની હોય એમાં એને ડર અનુભવવો. જેમ કે ઊંચાઈનો ડર છે, કોઈ ચોક્કસ પ્રાણી માટે ડર રાખવો કે પાણીનો ડર હોય છે. બીજા એક પ્રકારના ફોબિયાનો ટાઈપ્સ આપણે સામાજિક ફોબિયા કહી શકીએ, કે જેમાં વ્યક્તિ પોતે લોકો સાથે બોલવાનું, જાહેરમાં બધા જ્યારે ભેગા વ્યક્તિઓ હોય ત્યારે એમની સાથે બોલવામાં એને ડર લાગતો હોય. અને ત્રીજો એક પ્રકાર જેને આપણે મહત્ત્વનું કહી શકાય એ અગારોફોબિયા છે, જેમાં ખુલ્લો સ્થળ હોય કે બધા ભીડ જ્યાં વ્યક્તિની વધારે હોય અને એની અંદર જવામાં વ્યક્તિને જે ડર લાગે, એ તો આમ 3 મુખ્ય પ્રકાર ફોબિયાના કહી શકાય. ઓકે. અમે સામાન્ય રીતે મનોવિજ્ઞાનમાં સાંભળીએ છીએ કે ફોબિયાનું કોઈ કારણ હોય છે. શું તમે એની પાછળના કારણો પર પ્રકાશ પાડશો? હા નુપુર, ચોક્કસ. ફોબિયાના ઘણા બધા કારણો હોઈ શકે છે. જેમ કે ટ્રોમેટિક અનુભવો, જેમ કે કહી શકાય કે બાળપણમાં આપણને એવી કોઈ ઘટના આપણી સાથે ઘટી હોય જેના માટે બહુ દુઃખ અનુભવ્યું હોય, તો એવા ચોક્કસ પ્રકારના અનુભવોની સાથે આપણો ડર જોડાઈ જાય છે. તો એવી પરિસ્થિતિ જ્યારે આપણે ભવિષ્યમાં ફેસ કરવાની થાય છે ત્યારે આપણને એ ડરનો અનુભવ આપણે કરવા લાગીએ છીએ. જૈવિક પણ હોઈ શકે છે, જેમાં પરિવારજનોમાં ફેમિલી હિસ્ટ્રી હોય કે ફેમિલીમાં પિતાને કે માતાને પણ ફોબિયાનો અનુભવ કરતા હોય તો એવા બાળકોમાં પણ ફોબિયાનો ડર જોવા વધારે મળે છે. માનસિક સ્ટ્રેસ પણ એક કારણ હોઈ શકે, જેમ કે ટેન્શન બહુ છે, વર્ક સ્ટ્રેસ બહુ છે, કોઈ ફેમિલી ટેન્શન છે, ઘરમાં કોઈ બીમારી છે, કોઈ ગંભીર પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યા છે, ફેમિલીમાં કોન્ફ્લિક્ટ થઈ રહ્યા છે, તો એવી સ્થિતિમાં પણ આ ડર, ગભરામણ અને ચિંતાના કારણે આ ડર વધતો જાય છે. ઓકે. હવે ફોબિયાના સારવાર પર વાત કરીએ. કોઈને ફોબિયા હોય તો આપણે શું કરી શકીએ? સૌપ્રથમ તો આપણે જોવા જઈએ તો ફોબિયા એક માનસિક બીમારી છે, માનસિક અવસ્થા છે કે જેના માટે આપણે એક પ્રોફેશનલ વ્યક્તિની, સાયક્રેટિસ્ટ કે સાયકોલોજિસ્ટની મદદ લેવી જોઈએ. એ લોકોની ટ્રીટમેન્ટના પણ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, જેમાં ફોબિયા સાથે જોડેલા જે આપણા નકારાત્મક વિચારો હોય છે, એ વિચારસરણી, જે નેગેટિવ થિંકિંગ હોય છે, એ નેગેટિવ થિંકિંગને બદલીને એ વ્યક્તિને એનો ડર દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બીજા પ્રકારની એક થેરાપી કહી શકાય જેને એક્સપોઝર થેરાપી કહી શકાય છે. વ્યક્તિને તેના ડરનો સામનો કરાવતા આપણે, જેમ કે કોઈ વ્યક્તિને પુલ ઉપર ચડવાનો ઊંચાઈનો ડર હોય તો એવી ઊંચાઈવાળી જગ્યા ઉપર એને વારંવાર મોકલી અને ધીમે ધીમે એને એ પરિસ્થિતિમાં મૂકી અને આપણે એનો ડરને થોડા હળવો કરી શકાય છે ને એની પરિસ્થિતિથી એને કાબૂમાં લઈ શકાય છે.
મેડિટેશન અને રિલેક્સેશન ટેકનિક્સ પણ એટલી જ અગત્યની બને છે, જેમાં તણાવ ઓછો મેડિટેશન અને રિલેક્સેશન કરવાથી આ તણાવ છે વ્યક્તિના મનમાં જે તણાવ અને ચિંતા હોય છે એને આપણે ઓછો કરી શકાય છે, જેના કારણે ફોબિયામાં એ ઘણું બધું હેલ્પકારક બનતું હોય છે. અને એક મેઇન જે મુખ્યત્વે આપણે અસર આપણે કહીએ છીએ એક દવાઓ છે કે જેને આપણે આ ડર ફોબિયાના ડરને દૂર કરવા માટે આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને મેડિકેશન આપે છે અને એ દવાઓ નિયમિત રીતે લેવાથી ફોબિયાને દૂર કરી શકાય છે. ઓકે. આ ચર્ચાથી મને ઘણું શીખવા મળ્યું. ફોબિયા એક સામાન્ય સ્થિતિ છે, પરંતુ તેને ધ્યાનમાં લઈને અને યોગ્ય સારવાર મેળવીને જીવન વધુ આરામદાયક બનાવી શકાય છે. ધારાબેન, આ માહિતી માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નુપુર. શ્રોતાઓને મારી આ સલાહ છે કે ડરથી આપણે ગભરાવવું ના જોઈએ, લજાવવું ના જોઈએ, તેને સમજવા અને તેને એક્સેપ્ટ કરવા માટે પહેલ કરવી જોઈએ અને નિસંકોચપણે તમે સાયક્રેટિસ્ટ અને સાયકોલોજિસ્ટ પાસે જઈ એની સારવાર કરાવી શકો છો. તો મિત્રો, આજના પોડકાસ્ટમાં આટલું જ. અમે ફરી મળીશું નવી વાતો અને નવા એક્સપર્ટ્સ સાથે. ત્યાં સુધી જીપ્સ ટોક્સ સાથે જોડાયેલા. આભાર.